નમસ્કાર દોસ્તો, વર્લ્ડ ઇનબોક્સ એકેડેમી પર આપ તમામનું હાર્દિક સ્વાગત છે. આપણે બિયોન્ડ ધ ટેક્સ્ટ બુક પહેલ અંતર્ગત ઘણા લાંબા સમય પછી મળી રહ્યા છીએ અને ફરીથી કેટલાક એવા મહત્વપૂર્ણ મુદ્દાઓની ચર્ચા આપણે પ્રિલિમ અને મુખ્ય પરીક્ષા અને હવે એન્ટ્રી માટે પણ જોઈશું કેટલાક પ્રશ્નો. આજે જે ચર્ચાનો વિષય છે દોસ્તો, એ મુખ્યત્વે પોલિટી સાથે ખૂબ ગહન રીતે સંકળાયેલો છે. ઘણા બધા મુદ્દાઓ, ઘણા બધા આર્ટિકલ, જૂના કેસો જે છે એ આમાં આપણે જોવાના છે. આમાંના ઘણા બધા કેસો પ્રિલિમમાં પૂછાયેલા છે, ઘણા બધા જે છે એ કન્સેપ્ટ મુખ્ય પરીક્ષાના પણ છે. અને એમાંનો જ હમણાં એક મહત્વપૂર્ણ કન્સેપ્ટ જે આપણે જોશું, જે હમણાં 47 નંબરની મુખ્ય પરીક્ષા યોજાઈ ગયા મહિનામાં, એટલે કે ઓક્ટોબરમાં 47 નંબરની, એમાં પણ એનો સવાલ પૂછાયેલો હતો અને એમાં કઈ રીતે ઉપયોગમાં આવે આ કન્ટેન્ટ એ આપણે જોવાનું છે. તો ન્યૂઝ આપણને સૌને ખ્યાલ છે કે 50માં CJI ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા DY ચંદ્રચૂડ, એક લેજેન્ડરી જજ જે છે એ રિટાયર થઈ ચૂક્યા છે 2 વર્ષના લાંબા કાર્યકાળ પછી. અને એમણે ઘણા બધા જે મહત્વપૂર્ણ ચુકાદાઓમાં છે એમાં અધ્યક્ષ અથવા તો સભ્ય તરીકે બંધારણીય પીઠમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે. તમને જાણીને નવાઈ લાગશે કે આ વ્યક્તિ છેલ્લા 24 વર્ષ થયા હાઈકોર્ટ અથવા તો સુપ્રીમ કોર્ટના જજ રહી ચૂકેલા છે. 2000થી લઈ અને 2024 સુધીનો એક આટલો વિશાળ જે કાર્યકાળ છે એમનો ન્યાયતંત્ર સાથે જોડાયેલો છે, ખાસ કરીને હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટના જજ અથવા તો ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા તરીકે. એમનો થોડો ઇતિહાસ જોવાનું છે. આ ઉપરાંત એમના ફાધર પણ જે છે એ ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા રહી ચૂકેલા છે, એ પણ જોવાનું છે. તો કેટલાક મહત્વપૂર્ણ મુદ્દા જે છે એ જોઈ લઈએ અને પછી જે છે આજના આપણે જે કેસ જોવાના છે એ આપણે જોઈએ. તો સૌ પ્રથમ જોઈએ 50માં ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા. હવે આનો કાર્યકાળ જે છે દોસ્તો હમણાં જ, એટલે કે 9 નવેમ્બર 24ના જે છે એ પૂર્ણ થયો છે. હવે આપણે આના ઉપર એ ખ્યાલ આવ્યો, કેટલાક બેઝિક કન્સેપ્ટ જોઈ લઈએ. પહેલા તો સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ હોય, એમની જે નિવૃત્તિ વય હોય કેટલી હોય? 65 વર્ષની હોય. તો આને યાદ કઈ રીતે રખાય? 24માં રિટાયર થયા છે તો આમનો બર્થડે ક્યાં હશે? 1959માં જે છે એમનો જન્મ થાય છે, એટલા માટે તમે જોશો તો 65 વર્ષ થયા. બીજું, આમની કારકિર્દી ઉપર થોડો પ્રકાશ પાડીએ તો એમણે સૌ પ્રથમ જે સેવા આપી છે એ 2000થી લઈ અને 2013 સુધી બોમ્બે હાઈકોર્ટના જજ રહ્યા છે. બોમ્બે હાઈકોર્ટના જજ. ત્યારબાદ જે છે એ 13 થી 16 આ સમય દરમિયાન અલ્હાબાદ હાઈકોર્ટ જે હાઈકોર્ટ છે એમના ચીફ જસ્ટિસ રહ્યા છે. ચીફ જસ્ટિસ એટલે કે મુખ્ય જજ. અલ્હાબાદ હાઈકોર્ટના 3 વર્ષ સુધીની સેવા એમણે ત્યાં આપી અને ત્યારબાદ એમની નિયુક્તિ 2016માં સુપ્રીમ કોર્ટના જજ તરીકે થાય છે. અગેઇન 16 થી લઈ અને 2022 સુધી, નવેમ્બર 2022 સુધી તેઓ જજ રહ્યા અને 2022 થી લઈ અને 24 સુધી ભારતના 50માં CJI તરીકેની એમણે ભૂમિકા નિભાવી છે. એટલે આટલો વિશાળ જે છે એમનો કાર્યકાળ રહેલો છે સુપ્રીમ કોર્ટ અથવા તો હાઈકોર્ટમાં છે. બીજું, CJI DY ચંદ્રચૂડ, તો ધનંજય યશવંત ચંદ્રચૂડ એવું એમનું નામ છે. DY ચંદ્રચૂડ. એમના જે ફાધર હતા YV યશવંત વિષ્ણુ ચંદ્રચૂડ, એ પણ ભારતના 16મા નંબરના ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા રહી ચૂકેલા છે. એટલે એવી પહેલી પેર છે, એક એવી જોડ છે જેમના પિતા અને પુત્ર બંને જે છે આ એક સન્માનજનક પદ ઉપર પહોંચ્યા, ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા. આટલા ફેક્ટ યાદ રાખવાના છે. બીજું, એમના જે ફાધર છે યશવંત વિષ્ણુ ચંદ્રચૂડ, એમણે અત્યાર સુધી સૌથી લાંબા સમયગાળા સુધી ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયાની સેવા આપેલી છે. એમનો વર્ષ યાદ રાખશું, 1978 થી લઈ અને 84 સુધી, લગભગ 6 વર્ષનો સમયગાળો છે એમણે આ પદ ઉપર નિભાવ્યો છે. આટલા ફેક્ટ આપણે યાદ રાખવાના છે. ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા DY ચંદ્રચૂડ. બીજું, એમણે કેટલીક કામગીરી કરી છે. 50માં CJI ની કેટલીક કામગીરી જોઈએ તો બહુ મહત્વપૂર્ણ કામગીરી જે છે એમણે કરી છે અને એમના વિશે કેટલાક કથન કહેવાયેલા છે. એ કથન આપણે જોશું તો આપણને ખ્યાલ આવશે. અત્યારે સુપ્રીમ કોર્ટ બાર એસોસિએશનના જે અધ્યક્ષ છે કપિલ સિબ્બલ સાહેબ, એમણે એના વિશે કહ્યું છે કે યુ આર ધી એક્સ્ટ્રા ઓર્ડિનરી સન ઓફ ધી એક્સ્ટ્રા ઓર્ડિનરી ફાધર. એટલે કે YV ચંદ્રચૂડની જે લેગસી હતી એ એમણે પણ પોતાના કાર્યકાળમાં કેરી ફોરવર્ડ કરી છે, એવું એમણે કીધું છે. બીજું, એમણે કીધું છે કે જ્યુડિશિયલ સિસ્ટમ વિલ રિમેમ્બર યુ ફોર વોટ યુ હેવ ડન. તમે શું કર્યું છે
એના માટે અવશ્યપણે જ્યુડિશિયલ સિસ્ટમ તમને યાદ રાખશે, બટ ઓલ્સો ફોર વોટ યુ હેવ નોટ ડન, તમે શું નથી કર્યું એના માટે પણ આ સિસ્ટમ તમને યાદ રાખશે. એટલે કે ક્યારેય જે છે એ કારોબારી કે ધારાકીયના પ્રેશર હેઠળ ક્યારેય ઝૂક્યા નથી. ન્યાયની જે સ્વતંત્રતા છે, ન્યાયિક ક્ષેત્રની જે સ્વતંત્રતા છે, એ હંમેશા એમણે અપહોલ્ડ કરી છે, હંમેશા એમણે જાળવી છે. એના ઉપરાંત આપણે કેટલાક બેઝિક કન્સેપ્ટ જે છે એ બંધારણ આજે સમજવો જોઈએ. જો આજનો લેક્ચર જો તમે ખરેખર સમજવા માંગતા હોય તો તમને કેટલીક બેઝિક વસ્તુ ખ્યાલ હોવી જોઈએ કે ભારતનું જે લોકતંત્ર છે એ મુખ્યત્વે 3 અંગોના આધારે બનેલું છે. 3 અંગો જે છે એ ભારતના લોકતંત્રમાં અલગ અલગ કાર્યક્ષેત્રો ધરાવે છે, પોતાની શક્તિઓ અને ક્ષેત્રાધિકાર ધરાવે છે. એમાં કોણ કોણ છે? તો એક ન્યાયિક ક્ષેત્ર છે, ધારાકીય ક્ષેત્ર છે, જેને આપણે શું કહીએ છીએ સંસદ, અને બીજું કોણ છે? કારોબારી અથવા તો મંત્રી પરિષદ ગણી લો. ભારતનું લોકતંત્ર મુખ્ય રીતે આ 3 અંગોનું બનેલું છે. આ 3 અંગો પોતાના કાર્યક્ષેત્રમાં કામ કરે છે. હવે કેવું છે કે શક્તિ સંતુલન જે છે આ રીતે જળવાય છે. દરેક પાસે પોતાની શક્તિ છે. શક્તિ પૃથક્કરણનો સિદ્ધાંત ભારતના બંધારણમાં છે, સેપરેશન ઓફ પાવર, એટલે કે ત્રણેય પાસે અલગ અલગ શક્તિઓ છે પોતાના ક્ષેત્ર માટે કામ કરવાની. ન્યાયાલયની શક્તિ કંઈક અલગ છે, ધારાકીયની શક્તિ કંઈક અલગ છે, અને કારોબારીની. શક્તિનો સંઘર્ષ ના થાય એકબીજા સાથે, એટલા માટે પોતાની સીમા જે છે એ જાળવવાની છે. તો ન્યાયાલયની જવાબદારી શું છે? ન્યાયિક ક્ષેત્ર છે, એની જવાબદારી છે કે ધારાકીય ક્ષેત્ર છે એના કાર્યક્ષેત્રમાં ના જાય, પોતાના કાર્યક્ષેત્રમાં જ કામ કરે. પણ સામે સામે એ પણ જોવાનું છે કે ધારાકીય ક્ષેત્ર છે એ ન્યાયિક ક્ષેત્રમાં કે પછી કારોબારી ક્ષેત્રમાં ના જાય. એ જ રીતે કારોબારી ક્ષેત્ર ધારાકીય ક્ષેત્રમાં જે છે એ એની સીમાઓનું ઉલ્લંઘન ના કરે. એક વર્ડ તમે જાણતા હશો, ઘણી વખત સાંભળ્યું પડે છે, ન્યાયિક સક્રિયતા. ન્યાયાલય સક્રિય હોવું જોઈએ કે જેથી કરીને ધારાકીય ક્ષેત્ર છે, સંસદ છે, કારોબારી છે, એ ન્યાયાલયના ક્ષેત્ર ઉપર અતિક્રમણ ના કરે, એના કાર્યક્ષેત્રનું સન્માન કરે, એની જે સીમા છે એ ઓળંગવાની નથી. એટલે કે તમે ન્યાયિક સમીક્ષાનો જે આર્ટિકલ છે અથવા તો જે જોગવાઈ છે ભારતના બંધારણમાં, એને તમે રદ ના કરી શકો, કારણ કે એમની મૂળભૂત શક્તિ છે, એમનો અધિકાર છે. આ અંગની શક્તિઓને તમારે ઓછી નથી કરવાની. બીજું, સાથે સાથે એક બીજું પણ ધ્યાન રાખવાનું છે કે ન્યાયિક સંયમ જાળવવાનો છે. આ બે વસ્તુ તમારી પાસે હોવી જોઈએ. ન્યાયિક સંયમનો મતલબ એવો થશે કે ભાઈ પોતાના કાર્યક્ષેત્રમાં જ રહેવાનું છે, ન્યાયાલયે ન્યાય આપવાનું કામ કરવાનું છે, ધારાકીયના કાર્યક્ષેત્રમાં નથી જવાનું, ઉલ્લંઘન નથી કરવાનું. તો આ શક્તિ સંતુલન જે છે આપણને ખ્યાલ હોવું જોઈએ કે ભારતનું લોકતંત્ર આ સિદ્ધાંતોના આધારે કામ કરે છે. સેપરેશન ઓફ પાવર જેને આપણે કહીએ છીએ, શક્તિનું પૃથક્કરણ છે. 3 અંગની પોતાની શક્તિઓ છે, પોતાના અધિકારો છે, કાર્યક્ષેત્રો છે. ક્લિયર છે? આ મુદ્દો આપણને ખ્યાલ હોવો જોઈએ આજનો મુદ્દો સમજતા પહેલા. અને બીજા કેટલાક આર્ટિકલ આપણને ખ્યાલ હોવા જોઈએ. ખાસ કરીને આર્ટિકલ 14 છે, કાયદા સમક્ષ સમાનતા હોય કે કાયદાનું સમાન રક્ષણ હોય, કાયદાની સર્વોપરિતા હોય, એટલે કે કાયદાનું શાસન જે છે એ સ્થપાવવું જોઈએ, વ્યક્તિનું શાસન કે સરકારનું શાસન નહીં. એટલે કે કાયદો સર્વોપરી રહેશે. અહીંયા આર્ટિકલ 15 જે છે, 15મો આર્ટિકલ, એ રાજ્ય ઉપર કેટલાક પ્રતિબંધો લગાડે છે કે ભાઈ ધર્મ, વંશ, જાતિ, લિંગ કે જન્મસ્થાનના આધારે તમારે કોઈ ભેદભાવ નથી કરવાનો નાગરિક સાથે. તો એ રાજ્યની જે ગતિવિધિઓ છે, રાજ્યના કાનૂન બનાવવાની શક્તિ ઉપર અમુક પ્રતિબંધો લગાડે છે. તો આર્ટિકલ 15 આપણને ખ્યાલ હોવો જોઈએ. સાથે સાથે આર્ટિકલ 19 નો ઉલ્લેખ આજે આવશે, બીજા પણ ઘણા બધા છે. વાણી સ્વાતંત્ર્યનો અધિકાર છે, રાઇટ ટુ ઇન્ફોર્મેશન, માહિતીનો અધિકાર પણ સર્વોચ્ચ ન્યાયાલય જે છે આ અધિકાર અંતર્ગત જ ગણ્યો છે. બીજા આપણે મહત્વપૂર્ણ અધિકારો જોઈએ તો આર્ટિકલ 25 આપણને ખ્યાલ હોવો જોઈએ કે તમને કોઈ પણ ધર્મમાં માનવાની, ધાર્મિક વિશ્વાસો પાડવાની અને ધર્મનો પ્રચાર કરવાની આઝાદી રહેશે. એક એડલ્ટ એટલે કે 18 વર્ષ કરતા જે વધુ ઉંમરના વ્યક્તિઓ હશે એમને ધર્મની પસંદગી કરવાનો અધિકાર છે. કયા ધર્મના વિશ્વાસોને માનવા, કયા ધર્મનો પ્રચાર કરવો, એ અધિકારો એમને રહેશે. બીજું છે કે તમે ન્યાયિક અથવા તો ધાર્મિક સંસ્થાઓ સ્થાપો અને એનું સંચાલન કરો. આવો અધિકાર પણ તમને આર્ટિકલ 26 આપે છે. તો આટલી બેઝિક ડિટેલ જે છે આજના આપણે જે કેસો જોવાના છે એના અગાઉ જે છે એ ખ્યાલ હોવી જોઈએ.
બીજી કેટલીક મહત્વપૂર્ણ બાબતો આપણે જોઈએ કેસોમાં જતા પહેલા. તો બંધારણીય પીઠ કે બંધારણીય બેન્ચ, આવા શબ્દો તમે સાંભળતા હશો કે ભાઈ બંધારણીય પીઠે જે છે આ ચુકાદો આપ્યો, બંધારણીય બેન્ચે જે છે આ ચુકાદો આપ્યો. એનો મતલબ શું થશે કે એક એવી બેન્ચ, એક એવી સમિતિ અથવા તો એક એવી પીઠ બેસે જ્યાં સુપ્રીમ કોર્ટના 5 કે તેનાથી વધુ, યાદ રાખજો 5 કે તેનાથી વધુ, 5 કે 5 કરતા વધુ સુપ્રીમ કોર્ટના જજ બેસીને કોઈ બેન્ચનું ગઠન કરે અથવા તો કોઈ ચુકાદા ઉપર જે છે એ કોઈ બાબત ઉપર ચુકાદો આપશે તો એને શું કહેવાશે? બંધારણીય પીઠ. આ પણ આપણને ખ્યાલ હોવી જોઈએ. એનો મતલબ એમ થશે કે કોઈ 2 જજ હોય, 3 જજ હોય કે 4 જજ સુધીની કોઈ બંધારણીય બેન્ચ બેસશે તો એને આપણે બંધારણીય પીઠ નહીં ગણીએ. એ સમિતિ હશે તો એને બંધારણીય પીઠ ગણવામાં આવશે નહીં. આટલા મુદ્દા જે છે એ આપણને ખ્યાલ હોવા જોઈએ. બીજું, હમણાં જો મુખ્ય કાર્યો જોઈએ આપણે, છેલ્લા 2 વર્ષમાં જે છે એમણે ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા, ભારતના મુખ્ય ન્યાયાધીશ તરીકેની સેવા આપી છે. આ કાર્યકાળમાં એમના જો સૌથી પ્રમુખ કાર્યો જોઈએ તો પ્રમુખ કાર્યોમાં સૌથી જે મહત્વપૂર્ણ કાર્યો છે એ એમણે કાર્ય કર્યું છે. એક તો લિસ્ટિંગ ઓફ કેસીસ, એટલે કે જેટલા પણ લંબિત કેસો છે, ડેટા આપણને સૌને ખ્યાલ હશે હવે કે ભાઈ આર્થિક સર્વે એમ કહે છે કે સુપ્રીમ કોર્ટમાં 71,000 કરતા વધુ કેસો જે છે એ લંબિત છે. એમાંથી સીજીઆઈ પોતાની જે સ્પીચ હતી, ફેરવેલ સ્પીચ, એમણે કીધું કે જ્યારે મેં કારોબાર સંભાળ્યો તો ઘણા બધા કેસોનું લિસ્ટિંગ જ નથી થયેલું. ઘણા બધા જે કેસો જે છે એ લિસ્ટમાં આવેલા જ નથી, એ ગણતરીમાં જ નથી લેવા. એમણે એ ગણતરીમાં લેવડાવ્યા અને પછી એમણે આંકડો આપે છે કે વર્તમાનમાં 82,000 જેટલા કેસો પેન્ડિંગ છે. જ્યારે એમણે કારોબાર સંભાળ્યો ત્યારે લિસ્ટેડ અને અનલિસ્ટેડ જે નોટ કરેલા છે તો નોટ ડાઉન નથી કરેલા એ તમામ કેસો મળીને લગભગ 93,000 જેટલા કેસો સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ હતા. એમાંથી 11,000 જેટલા કેસોનું એમણે નિવારણ લાવ્યું છે છેલ્લા 2 વર્ષમાં. અને સૌથી બીજું મહત્વપૂર્ણ જો કામ કર્યું હોય એમણે તો જે છે એ ડિજિટલ રેકોર્ડ અથવા તો તમે કહેશો પેપરલેસ એડમિનિસ્ટ્રેશન, એટલે કે સર્વોચ્ચ ન્યાયાલયની ઓફિસ છે સીજીઆઈ ઓફિસ, એનો વહીવટ એમણે પેપરલેસ કર્યો છે. એક ડિજિટલ આખું ઇન્ફ્રાસ્ટ્રક્ચર વિકસાવ્યું છે, એક આખી સિસ્ટમ એમણે ડેવલપ કરી છે કે જ્યાં પેપરનો યુઝ મિનિમમ થાય. હવે પેપરલેસ એડમિનિસ્ટ્રેશન અથવા તો જ્યુડિશિયલ એડમિનિસ્ટ્રેશનનો લાભ શું થશે? એક તો ઇન્ફોર્મેશનનો પ્રવાહ ઝડપથી વહેશે એકથી બીજી જગ્યાએ. તમારે કોઈ કેસની ડિટેલ નોટિસ જોતી છે તરત પહોંચી જશે ક્યાંયથી ક્યાંય પણ. બધા કેસો તમારી પાસે જે છે અવેલેબલ છે. બીજું, તમારી કોસ્ટ જે છે એ કોસ્ટ ઘટી જશે. સીજીઆઈ ઓફિસ અથવા જે એડમિનિસ્ટ્રેશન કોસ્ટ છે એમાં ઘટાડો થશે. અને ત્રીજો, આપણે પર્યાવરણીય એંગલ અહીંયા પણ જોશું કે જો તમે પેપરનો ઉપયોગ ઓછો કરશો તો વૃક્ષો કાપવાની જરૂરિયાત ઓછી પડશે અને પર્યાવરણનું સંરક્ષણ થશે. એટલે ફાસ્ટ એડમિનિસ્ટ્રેશન સિસ્ટમનું એમણે ડેવલપમેન્ટ કર્યું છે પોતાના કાર્યકાળમાં. અને બીજું એક સૌથી મહત્વપૂર્ણ જે કામ કર્યું છે એમણે એ આપણે જોઈએ તો એમણે કીધું કે જ્યારે મેં કારોબાર સંભાળ્યો છે 9મી નવેમ્બર 2022 ત્યારે મેં સુપ્રીમ કોર્ટની જે એડમિનિસ્ટ્રેશન સિસ્ટમ જોઈ ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયાની, એ કેવી હતી? એ એક સીજીઆઈ સેન્ટ્રિક સિસ્ટમ હતી. સીજીઆઈ સેન્ટ્રિક સિસ્ટમ, આ શબ્દ થોડો સમજશો એટલે આપણને ખ્યાલ આવશે. ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા સેન્ટ્રિક સિસ્ટમનો મતલબ શું થશે? હવે ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયાને આપણને ખ્યાલ છે કે શું કહે છે આપણે? માસ્ટર ઓફ રોસ્ટર. આવા નામથી પણ આપણને ઓળખી છે. કેમ આવા નામથી ઓળખ્યું છે? તો સુપ્રીમ કોર્ટમાં જેટલા પણ કેસો જાય છે એમાં કયો કેસ કઈ પીઠ પાસે જશે, કઈ બંધારણીય બેન્ચ, 1, 2, 3 સભ્યોની અથવા તો ન્યાયાધીશોની રચના કરવામાં આવશે, કઈ પીઠ કયો કેસ સંભાળશે, એ બધું જે એડમિનિસ્ટ્રેશન અથવા તો હેન્ડલ કરે છે, કોણ કરે છે? ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા કરે છે. એટલે લગભગ નિયંત્રણ આખી સિસ્ટમ ઉપર કોનું હોય છે? સીજીઆઈનું હોય છે. એટલે એમણે કહેવા મતે કે સીજીઆઈનું જે એક એડમિનિસ્ટ્રેશન પેટર્ન હતી એ મને કેવી દેખાણી? સીજીઆઈ સેન્ટ્રિક સિસ્ટમ.
એટલે કે સીજીઆઈ ઉપર નિર્ભર એક જાતની આખી સિસ્ટમનો કારોબાર જે છે સીજીઆઈ નિર્ભર. ટીમ વર્કનો મને અભાવ જોવા મળ્યો છે. તો એમણે મેક શ્યોર કર્યું કે એમના જે કલીગ હતા અથવા તો જે સિનિયર અન્ય ન્યાયાધીશો હતા એમને પણ પાર્ટિસિપેશન એ જ લેવલનું આપવામાં આવે. એમની પણ ભૂમિકા જે છે એક લીડરશિપ અથવા તો મુખ્ય સક્રિય રીતે ભજવવાનો પ્રયાસ કરવામાં આવ્યો. તો એમણે આ જે સીજીઆઈ સેન્ટ્રિક સિસ્ટમ હતી ને એ દૂર કરી અને એક પાર્ટિસિપેશન અથવા તો ટીમ વર્કની ભાવના સાથે કામ કરવાનું એક કલ્ચર સ્થાપિત કર્યું. છેલ્લા 2 વર્ષમાં એવો પ્રયાસ કર્યો છે. અને એમણે પોતાની જે ફેરવેલ સ્પીચ છે એમાં પણ કીધું કે જ્યારે મેં હાઈકોર્ટમાં કામ કર્યું અથવા તો હાઈકોર્ટના ચીફ જસ્ટિસ તરીકે કામ કર્યું ત્યારે મેં એવું અનુભવ્યું કે હાઈકોર્ટ જે છે એ વધુ ટીમ વર્કની ભાવના સાથે કામ કરે છે. પરંતુ સુપ્રીમ કોર્ટમાં ક્યાંક ને ક્યાંક જે એમણે સીજીઆઈ સેન્ટ્રિક સિસ્ટમનો અનુભવ કર્યો અને એમણે જે છે એ ફરીથી એક ટીમ વર્કનું એક વર્ક કલ્ચર જે છે એ સ્થાપિત કર્યું છે. તો આટલી મહત્વપૂર્ણ બાબતો જે છે એ આપણને સીજીઆઈ ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા 50માં જે નંબરના હતા ડીવાય ચંદ્રચૂડ એ રિટાયર થયા છે તાજેતરમાં જ. તો એમના વિશે આપણને આટલી ડિટેલ ખ્યાલ હોવી જોઈએ. અને હવે કેટલાક કેસો જોવા છે આપણે. કેસો શા માટે જોવા છે પહેલા તો એ જોઈ લઈએ. અને કેસો કયા જોવાના છે? તો એવા કેસો જોવા છે વર્તમાનમાં આપણે કે જેમાં સીજીઆઈ ડીવાય ચંદ્રચૂડ સાહેબ છે એ યા તો એ પેટર્નના અથવા તો ન્યાય જે ખંડપીઠ રચાય છે જે ન્યાયાધીશોની એમના અધ્યક્ષ હોય અથવા તો એમના સભ્ય હતા. હવે અધ્યક્ષ કોણ હોય? જ્યારે સુપ્રીમ કોર્ટમાં ન્યાયાધીશોની જ્યારે કોઈ બેન્ચનું ગઠન થાય ત્યારે શું હોય? જનરલી એવું થાય કે જો 5 સભ્ય હોય અને એમાં સીજીઆઈ પણ એમના સભ્ય હોય તો ઓટોમેટિકલી એ બેન્ચના બંધારણીય બેન્ચના અધ્યક્ષ કોણ થઈ જાય? તો ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા જે હોય એ જ એમના અધ્યક્ષ થઈ જાય. તો એમણે ઘણી બધી સમિતિઓ અથવા તો બેન્ચોમાં જે છે એ કામ કર્યું છે, ન્યાયિક બેન્ચોમાં, ન્યાયિક ખંડપીઠોમાં. એમાં યા તો એમણે અધ્યક્ષ તરીકે ભૂમિકા નિભાવી હશે અથવા તો સભ્ય તરીકે. તો એવા તમામ કેસો જે છે આપણે જોવા છે કે જેમાં એ અધ્યક્ષ અથવા તો સભ્ય તરીકે સામેલ રહ્યા હોય અને પોતાનો પક્ષ રજૂ કર્યો હોય. હવે આમાં કેવું હોય કે ફોર એક્ઝામ્પલ 5 ન્યાયાધીશો જે સુપ્રીમ કોર્ટના એમની એક ન્યાય ખંડપીઠ જે છે એ રચવામાં આવે તો બંધારણીય પીઠનું ગઠન કરવામાં આવે, બંધારણીય બેન્ચનું ગઠન કરવામાં આવે. તો દરેકે દરેક જે ન્યાયાધીશ છે એ પોતાનો પક્ષ રાખશે ઉપરોક્ત મુદ્દા ઉપર. જે પણ મુદ્દા ઉપર એ બંધારણીય પીઠ કામ કરતી હોય એની ઉપર દરેકે દરેક ન્યાયાધીશ પોતાનો મત રાખશે કે ભાઈ હું સહમત છું આ બાબત સાથે, અથવા તો કોઈ કહેશે કે હું આ બાબત સાથે સહમત નથી. એટલે તમે ચુકાદા જનરલી જોશો ને તો તમને આ રીતે જોવા મળશે કે ભાઈ 4-1 થી ચુકાદો આવ્યો છે, 8-0 થી, 6-2 થી, આવા બધા ચુકાદા છે, 3-1 થી. આનો મતલબ શું થશે કે અલગ અલગ ન્યાયાધીશો જે છે એ પક્ષમાં કે વિપક્ષમાં હતા. બીજું આપણને જાણીને જે છે એ ગર્વ થવો જોઈએ કે ભારતીય લોકતંત્રની જે સુંદરતા છે એ જુઓ. આ 4-1 થી ધારો કે કોઈ ચુકાદો આવે છે બંધારણીય પીઠનો, બંધારણીય બેન્ચનો, કે ભાઈ હા 4 લોકો જે છે એ સહમત હતા, એક ન્યાયાધીશ કોઈ પણ છે એ સહમત નથી. દરેકે દરેક ન્યાયાધીશ પોતાના કારણો પણ રજૂ કરશે કે ભાઈ હું અગર આ મુદ્દા સાથે સહમત છું તો શા માટે. એકમાત્ર ન્યાયાધીશ જો કોઈ મુદ્દા સાથે સહમત નથી તો એમને પણ પોતાનો મત રજૂ કરવાનો અધિકાર છે અને સાથે સાથે એ કારણ પણ આપશે. આ છે ભારતીય લોકતંત્રની સુંદરતા કે અહીંયા તમે અસહમતિ પણ દર્શાવી શકો છો કારણ સાથે. એટલે એક ન્યાયાધીશ કોઈ પણ હશે એ પણ પોતાનો જે છે એ મત રજૂ કરશે, એનું પણ મહત્વ છે. એમની પણ વાત સાંભળવામાં આવશે, એમના તર્કને જે છે એ ધ્યાને લેવામાં આવશે. ક્લિયર થાય છે આ મુદ્દો? એટલે આપણે એવા બધા જે મુદ્દાઓ અથવા તો એવા બધા જે લેન્ડમાર્ક ચુકાદાઓ છે કે જેમાં સભ્ય તરીકે કે પછી અધ્યક્ષ તરીકે એ બંધારણીય બેન્ચમાં કોણ હતા? ડીવાય ચંદ્રચૂડ સાહેબ હતા. એમના ચુકાદાઓ આપણે જોવાના છે. બીજી મહત્વપૂર્ણ વાત કરીએ તો શા માટે જોવાના, શું જરૂર છે ભાઈ? તો એક તો આપણને પ્રિલિમના એંગલથી ખ્યાલ હોવો જ જોઈએ કે ઘણા બધા જે ચર્ચામાં રહેલા ચુકાદાઓ છે અથવા તો કોઈ ન્યાયાધીશ રિટાયર થાય છે ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા, અને એમાં પણ ખાસ કરીને આટલો લાંબો કાર્યકાળ અને આવા એક લેજન્ડરી જજ જો રિટાયર થાય તો એમના ચુકાદાઓ જે છે એક્ઝામમાં પૂછી શકાય પ્રિલિમમાં. બીજું, મુખ્ય પરીક્ષામાં તમને પૂછવામાં આવે છે કે આર્ટિકલ 21ના અનુસંધાને સુપ્રીમ કોર્ટના મહત્વપૂર્ણ ચુકાદાઓ પર ચર્ચા કરો. એક આવો સવાલ પૂછાયેલો છે.
હવે આવા સવાલો પર જ્યારે તમારે ડિસ્કશન કરવાની હોય ઓન ધ સ્પોટ અથવા તો લખવાનું, ત્યારે તમને ઘણા બધા ચુકાદાઓ યાદ હોવા જોઈએ કે ભાઈ કયા કયા એવા ચુકાદાઓ છે જેમાં આર્ટિકલ 21 નો ઉલ્લેખ કરવામાં આવ્યો છે કોઈ પણ રીતે, પ્રત્યક્ષ કે અપ્રત્યક્ષ. બીજું, વર્તમાનમાં તમને 47 નંબરની જે એક્ઝામ લેવાઈ હમણાં જ મુખ્ય પરીક્ષા, એમાં એમ સવાલ પૂછવા આવેલો છે કે કઈ રીતે સર્વોચ્ચ ન્યાયતંત્રના ચુકાદાઓ તથા સરકારની નીતિઓ નાગરિકોના અધિકારોનું સંરક્ષણ કરે છે અને ન્યાયિક સમીક્ષા જે છે ન્યાયતંત્રના ચુકાદાઓ અને સરકારની નીતિઓ નાગરિકોના અધિકારોનું સંરક્ષણ કરે છે. હવે આ પ્રકારનો જ્યારે સવાલ પૂછાશે ત્યારે તમને શું પૂછવામાં આવશે? બે ભાગ હશે. સવાલ જ તમને એમ કીધું છે કે એક તો ન્યાયતંત્રના ચુકાદાઓ અને બીજું સરકારની નીતિઓ, આ બંનેનો ઉપયોગ કરીને નાગરિકોના અધિકારો કઈ રીતે સંરક્ષિત થાય છે. ક્લિયર થાય છે? તો અહીંયા પણ એક પાર્ટ જે છે ને ન્યાયતંત્રના ચુકાદાઓ, એમાં તમારે એવા ચુકાદાઓનો જે છે એ ઉલ્લેખ કરવાનો છે જેનાથી નાગરિક અધિકારો જે છે એ સંરક્ષિત થયા હોય. ક્લિયર થાય છે? અથવા તો એને લીધે જે છે એ નાગરિકોને પોતાના અધિકારો પ્રાપ્ત થતા હોય, એવા તમામ ચુકાદાઓ ખ્યાલ હોવા જોઈએ, યાદ હોવા જોઈએ. એટલે આવા જ્યારે પણ સવાલો મુખ્ય પરીક્ષામાં પૂછાશે તો આપણને જે છે આ ચુકાદાઓ કામે લાગશે. એવા બધા ચુકાદાઓનું આપણે આજે જે છે એ ધ્યાને લેવાના છે, મહત્વપૂર્ણ ચુકાદાઓ. એમાં સૌથી મહત્વપૂર્ણ ચુકાદો આપણે જોઈએ જે હમણાં તાજેતરમાં નિર્ણય આવ્યો છે, ચુનાવ બોન્ડ યોજના. આ ઘણી બધી ચર્ચા મારી 2024માં. હવે ચુનાવ બોન્ડ યોજનાનું જે ચુકાદો આવ્યો નામદાર સર્વોચ્ચ ન્યાયાલયનું, એમાં જે બંધારણીય પીઠ બેઠી હતી એમાં કોણ હતા? ખુદ CJI DY ચંદ્રચૂડ. એ કયા પદ પર હતા? મુખ્ય ન્યાયાધીશના. તો ઓટોમેટિકલી એ બંધારણીય બેન્ચના અધ્યક્ષ પણ કોણ થઈ જશે? CJI DY ચંદ્રચૂડ. તો એ એમના CJI હતા, મુખ્ય જે છે એ અધ્યક્ષ હતા. અને એમાં જે ચુકાદો આવ્યો એ ચુકાદો એવો આવ્યો કે ઇલેક્શન બોન્ડિંગ સ્કીમ, ચુનાવ બોન્ડ યોજના, ઘણા બધા લોકોને નહીં ખબર, ચુનાવ બોન્ડ યોજના. આ ચુનાવ બોન્ડ યોજનાને એ બંધારણીય પીઠે, જેમાં 5 ન્યાયાધીશો હતા, જેના અધ્યક્ષ કોણ હતા? CJI DY ચંદ્રચૂડ. એમણે શું કીધું કે આ ગેરબંધારણીય છે. શું છે આ? ગેરબંધારણીય છે. એ બંધારણના આદર્શો, બંધારણના નિયમો જે છે એને સુસંગત નથી, એનું સન્માન નથી જાળવતી. હવે પહેલા તો એ જાણી લે કે ચુનાવ બોન્ડ યોજના હતી શું, અને શા માટે અથવા તો કયા કારણોસર સર્વોચ્ચ ન્યાયાલયે એ સાબિત કર્યું કે એ ગેરબંધારણીય છે, અથવા તો એમણે માન્યું કે આ ગેરબંધારણીય છે. તો ચુનાવ બોન્ડ યોજનાની જો તમે પૃષ્ઠભૂમિ જોશો તો 2017માં જે તત્કાલીન ફાઇનાન્સ મિનિસ્ટર હતા અરુણ જેટલી સાહેબે, એમણે આ યોજના એક મની બિલ તરીકે પારિત કરી હતી. મની બિલનો આપણને ખ્યાલ હોવો જોઈએ. મની બિલનો અર્થ થશે કે મની બિલ માત્ર લોકસભામાંથી જે છે એ પારિત કરવામાં આવશે. રાજ્યસભાની શક્તિઓ એમાં ઘણી બધી ઓછી છે. ઓછીનો મતલબ શું થશે કે એ મહત્તમ 14 દિવસ સુધી જે છે એ એની ઉપર ચર્ચા કરી શકે, એને રોકી શકે, અથવા તો એને પાસ ન કરવાની જે છે એ શક્તિ રાજ્યસભા પાસે નથી. એટલે 14 દિવસ સુધી મહત્તમ ચર્ચા કરી શકે, રોકી શકે. એટલે વધુ શક્તિઓ જે છે એ મની બિલના કન્ટેક્સમાં કોની પાસે છે? લોકસભા પાસે. એટલે 2017માં જે છે એ મની બિલ તરીકે આ યોજના પારિત કરાવી. 2018થી આ યોજના લાગુ હતી. હવે જ્યારથી આ યોજના લાગુ હતી ને 2018ના વર્ષમાં, ત્યારથી લઈને સતત વિવાદમાં હતી આ યોજના. આ યોજના અંતર્ગત શું હતું? યોજના અંતર્ગત એવી જોગવાઈ હતી કે તમારે જે છે એ કોઈ રાજકીય પાર્ટીને દાન આપવું હોય, ઇલેક્શન ફંડિંગ કરવું હોય, તો ઇલેક્શન ફંડિંગ તમે કરી શકો છો બોન્ડ લઈને, બોન્ડ ખરીદીને. અને એ બોન્ડ પણ કોણ આપશે? તો માત્ર ને માત્ર SBI માંથી જે છે એ તમે બોન્ડ ખરીદી શકો ગમે ત્યારે. તો ના, દરેક ક્વાર્ટરના અમુક નિશ્ચિત સમયગાળા, દરેક ક્વાર્ટર એટલે ક્વાર્ટર કોને કહેવાય? તો ફાઇનાન્શિયલ યર જે છે આખું 12 મહિનાનું હોય, એના 3 મહિનાના 4 ટુકડા કરશો તો જે 4 ભાગ છે એને શું કહીશું? ક્વાર્ટર. તો દરેક ક્વાર્ટરના જે અમુક સમય, જે નિશ્ચિત સમયગાળો હશે, અથવા તો પછી કોઈ ચુનાવ આવવાનો હોય એના અગાઉ અમુક દિવસો નિર્ધારિત કરવામાં આવશે,
એ નિર્ધારિત સમયગાળા દરમિયાન તમે બોન્ડ ખરીદી શકો. બોન્ડ ખરીદીને પૈસા ક્યાં જમા કરાવશો? SBIમાં. પછી એ બોન્ડ જે છે એ કોઈ પણ રાજકીય પાર્ટીને આપી શકો તમે. હવે એ બોન્ડમાં કોઈ નામ ઉલ્લેખિત નહીં હોય, એટલે તમે કોઈ પણ પાર્ટીને ત્યાં આપશો તો એમાં તમારું નામ નહીં આવે. બીજું, તમે કઈ પાર્ટીને જે છે ફંડ આપ્યું એ કોઈને ખ્યાલ નહીં હોય, અને ન તો એ પાર્ટી પાસેથી એ કોઈ વસ્તુ માંગી શકશે, ન SBIમાં તમે RTI થી ઇન્ફોર્મેશન માંગી શકશો કે કયા વ્યક્તિઓએ કઈ રાજકીય પાર્ટીને કેટલું ફંડ આપ્યું. આવી કોઈ ઇન્ફોર્મેશન RTI અંતર્ગત નહીં આપવામાં આવે. હવે ચુનાવ ફંડિંગ આપણને ખ્યાલ છે કે ચુનાવ ફંડિંગમાં ઘણા બધા કોર્પોરેટ જે છે એ અલગ અલગ ચુનાવ પક્ષોને અથવા તો રાજકીય પક્ષોને જે છે એ ફંડ કરતા હોય છે અથવા તો અનુદાન કરતા હોય છે, દાન આપતા હોય છે. આનો ઘણો બધો વિરોધ થયો. 2019માં જે ઇલેક્શન યોજાઈ, લોકસભાની ઇલેક્શન, એના અગાઉ ઇન્ડિયન નેશનલ કોંગ્રેસ જે એમણે પોતાના પોર્ટફોલિયોમાં પણ લખ્યું કે જો અમે આવનારી લોકસભાની ચૂંટણી જીતી જશું તો આ યોજના જે છે ચુનાવ બોન્ડ યોજના એ કેન્સલ કરશું. અને ત્યાં સુધી કે CPI પાર્ટી છે, કોમ્યુનિસ્ટ પાર્ટી ઓફ ઇન્ડિયા, એમણે તો આ યોજના અંતર્ગત ફંડિંગ લેવાનો પણ ઇનકાર કર્યો કે આ યોજના અંતર્ગત અમારે ફંડિંગ લેવાની નથી, અમે નહીં સ્વીકારીએ. એટલે આટલો બધો તીવ્ર વિરોધ જે છે આ યોજના પાછળ હતો. પછી જે છે આની પિટિશન જાય સુપ્રીમ કોર્ટમાં. સુપ્રીમ કોર્ટે આને ગેરબંધારણીય જાહેર કરી. જે પેનલમાં અથવા તો જે બંધારણીય પીઠમાં મુખ્ય ન્યાયાધીશ DY ચંદ્રચૂડ પણ હતા. હવે એમણે 5-0 થી અહીંયા જે છે એ ગેરબંધારણી જાહેર કરી છે. 5-0 એટલે 5 સભ્યો હતા, 5 ન્યાયાધીશો હતા. એમણે સ્વીકાર્યું કે આ ચુનાવ બોન્ડ યોજના જે છે એ બંધારણના આદર્શોનું પાલન નથી કરતી. ક્લિયર થાય છે? કયા આધારને આધારે એમણે એવું કીધું? તો આધાર આપણને ખ્યાલ હોવા જોઈએ. સૌથી પહેલા એમણે જણાવ્યું કે આર્ટિકલ 19(1) નું ઉલ્લંઘન છે. 19(1) નું આર્ટિકલ જે છે એ અહીંયા જળવાતું નથી, એટલે કે કોઈ વ્યક્તિને ઇન્ફોર્મેશન નથી મળતી. રાજકીય પક્ષો આફ્ટર ઓલ જવાબદાર કોને છે? જનતાને. કોને કેટલું ફંડ આપ્યું છે, કયા કોર્પોરેટે આપ્યું છે, એ માહિતી કયા પક્ષને આપી છે, એવી કોઈ માહિતી અહીંયા નથી મળતી. એટલે કે રાઇટ ટુ ઇન્ફોર્મેશન છે અહીંયા નથી જળવાતું. ક્લિયર થાય છે? એક આ મુદ્દો એમણે કીધું. બીજું એમણે એક ટેકનિકલ જે છે એ શબ્દ તમે ધ્યાન રાખશો. એમણે કીધું છે કે ભાઈ રેન્ટ સિકિંગ એપ્રોચ જોવા મળે છે અહીંયા. રેન્ટ સિકિંગ એપ્રોચ. બીજો એક શબ્દ છે, આ શબ્દ યાદ નથી રાખવાની જરૂર, જસ્ટ જે છે એ તમને ખ્યાલ હોવો જોઈએ કે આ મુદ્દો શું છે. ક્વિડ પ્રો ક્વો, આવો એક શબ્દ આપ્યો છે, ક્વિડ પ્રો ક્વો. આ પ્રકારનો સિદ્ધાંત અહીંયા જોવા મળે. આનો જસ્ટ અર્થ સમજવાનો છે, તમારે ગોખવાની જરૂર નથી. રેન્ટ સિકિંગ એપ્રોચનો મતલબ શું થશે કે ભાઈ રેન્ટ સિકિંગ એપ્રોચનો અર્થ એવો થશે કે કોઈ પણ કોર્પોરેટ છે એ કોઈ રાજકીય પાર્ટીને અનુદાનમાં કોઈ રકમ ક્યારે આપશે? કોઈને કોઈ લાભ થાય તો કોર્પોરેટ જે છે એ કોર્પોરેટનું ફંડિંગ કોઈ લાભને ધ્યાને રાખીને કોઈ પક્ષને આપવામાં આવશે. ફોર એક્ઝામ્પલ, એ નામનો કોઈ કોર્પોરેટ છે, આ એ નામનો કોઈ કોર્પોરેટ જે છે એ બી શું છે? તો એક રાજકીય પાર્ટી છે, એમને પોતે અનુદાન આપે છે જીતવા માટે. હવે જ્યારે બી સત્તામાં આવશે, ફોર એક્ઝામ્પલ વિજેતા બનીને સત્તામાં આવશે, તો આ સત્તામાં આવ્યા પછી પોતાના નીતિ નિર્માણમાં પોતે જેટલી પણ કાનૂન ઘડશે, નીતિઓ ઘડશે શક્તિ મળ્યા પછી, એમાં એના હિતનું ધ્યાન રાખશે. એને લાભ થાય એવી નીતિઓ અહીંયા આપણને જોવા મળશે. જો એને લાભ થાય એવી નીતિઓ કરશે તો જનતાને ક્યાંક ને ક્યાંક જનતાનું હિત જે છે એ જોખમાઈ શકે. એટલે રેન્ટ સિકિંગ એપ્રોચનો મતલબ શું થશે કે જ્યારે પણ કોઈ કોર્પોરેટ પૈસા આપે છે, કોઈ ફંડ આપે છે, તો રિટર્નમાં મેળવવાની એક ભાવના અહીંયા આપણને જોવા મળે છે. અને કોર્પોરેટ અને પોલિટિકલ એટલે કે જે સત્તાધારીઓ રાજકીય પાર્ટીઓ છે અને કોર્પોરેટ છે એમની વચ્ચે એક ગઠબંધન જેવું આપણને જોવા મળે છે કે જે જાહેર હિત માટે નુકસાનદાયક સાબિત થઈ શકે. એક આ કારણ જે છે એ સુપ્રીમ કોર્ટે આપ્યું છે. ક્લિયર થાય છે? તો આપણને એ ખ્યાલ હોવો જોઈએ ચુનાવ બોન્ડ યોજના ક્યારે આવી હતી, કયા બિલ તરીકે રજૂ થઈ હતી, શું સમસ્યાઓ હતી એમાં આર્ટિકલ 14 અંતર્ગત. બીજું 2017-2018 ની આટલી વિગતો આપણને ખ્યાલ હોવી જોઈએ. એક ચુકાદો જે છે એ આમાં એમણે મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી. બીજા નંબરનો ચુકાદો જોઈએ તો રામ જન્મભૂમિ વિવાદ. રામ જન્મભૂમિ વિવાદ જે છે એ રામ જન્મભૂમિ વિવાદ આમ તો ઘણા બધા લાંબા સમયગાળાથી જે છે આ વિવાદ ચાલુ હતો.
બાબરી વિધ્વંસની ઘટના પછી ઘટે છે. પણ એનો જે ફાઇનલ ચુકાદો આપ્યો દોસ્તો એ સુપ્રીમ કોર્ટે 2019માં આપ્યો. અને 2019માં જે ચુકાદો આપ્યો એમાં આર્ટિકલ 142 નો ઉપયોગ કરે છે. આર્ટિકલ 142. હવે આર્ટિકલ 142 શું છે એ આપણને ખ્યાલ હોવો જોઈએ અગેન. તો આર્ટિકલ 142 જે છે એ કમ્પ્લીટ જસ્ટિસ, સંપૂર્ણ ન્યાયની અવધારણા ઉપર કામ કરે છે. સુપ્રીમ કોર્ટને કોઈ કેસમાં એવું લાગે કમ્પ્લીટ જસ્ટિસ હજી સંપૂર્ણ નથી જોવા મળતો તો આ બાબત જરૂરી છે, તો એની શક્તિ સુપ્રીમ કોર્ટને ક્યાંથી મળશે? આર્ટિકલ 142 અંતર્ગત પ્રાપ્ત થશે. અને એટલા માટે આર્ટિકલ 142 નો ઉપયોગ કરીને 2019માં જે છે એમણે આ ચુકાદો આપ્યો અને સાથે સાથે 2.77 એકર જે વિવાદિત જમીન હતી આટલી જમીન એમણે રામ જન્મભૂમિ તરીકે સ્વીકારી અને પછી એના ઉપર આપણને ખ્યાલ છે કે રામલલાનું મંદિર બનાવવામાં આવ્યું. પણ સાથે સાથે એમણે એ પણ ધ્યાન રાખ્યું છે કે ભાઈ સામુદાયિક સૌહાર્દ જે છે એ બન્યો હોવો જોઈએ. હિન્દુ મુસ્લિમની એકતા છે, દેશની અખંડિતતા છે એ જળવાવી જોઈએ. સાથે સાથે એમણે 5 એકર જમીન ઉત્તર પ્રદેશ સુન્ની વક્ફ બોર્ડને આપવાનો જે છે એ પણ ડિસિઝન આપ્યો છે. એટલે સર્વોચ્ચ ન્યાયાલય અહીંયા શું જોવે છે કે ભાઈ જેટલા પણ ધાર્મિક સંગઠનો છે એમની વચ્ચે એક જાતનો સુમેળ, એક સૌહાર્દ જે છે એ આપણે જળવાવું જોઈએ. નાગરિકોના જે અધિકારો છે એનું સંરક્ષણ થવું જોઈએ. અને સાથે સાથે જે એમણે બાબરી વિધ્વંસ હતો એ બાબરી વિધ્વંસને પણ એક ગેરકાનૂની ઘટના તરીકે એમણે એક્સેપ્ટ કર્યું છે પોતાના ચુકાદામાં. એટલે આટલી બાબતો આપણને ખ્યાલ આવવી જોઈએ કે ચુકાદો શું આવ્યો અને કયા આધારે આપે. તો આધાર હતો આર્ટિકલ 142 અને સાથે સાથે એમણે ધાર્મિક સૌહાર્દ જે છે એને જાળવવાની પણ અપીલ કરી છે. એટલે આ ચુકાદો જે છે એમાં પણ તેઓ સભ્ય હતા. ત્રીજો મહત્વપૂર્ણ ચુકાદો જોઈએ તો જમ્મુ કાશ્મીર સ્પેશિયલ સ્ટેટસ પિટિશન. જમ્મુ કાશ્મીર સ્પેશિયલ સ્ટેટસ પિટિશનમાં બેકગ્રાઉન્ડ જોઈએ તો 5મી ઓગસ્ટ 2019ના દિવસે લોકસભાએ જે છે એ ધારા 370 લોકસભા અને રાજ્યસભા સાથે મળીને ધારા 370 જે છે એ હટાવી જમ્મુ કાશ્મીરમાંથી, જે એને એક સ્પેશિયલ પ્રોવિઝન, સ્પેશિયલ સ્ટેટસ આપતું હતું. પોતાનું એક અલગ બંધારણ જે છે ત્યાં લાગુ હતું. એ તમામે તમામ સ્પેશિયલ સ્ટેટસની જે જોગવાઈઓ છે એ ધારા 370 અંતર્ગત હટાવવામાં આવી. હવે ધારા 370 જે છે ધારા 370 તો આર્ટિકલ 370 હટાવ્યા પછી એક પિટિશન કરવામાં આવે છે અગેન ભાઈ જમ્મુ કાશ્મીરનો જે સ્પેશિયલ સ્ટેટસ હતો ધારા 370 અંતર્ગત, એ ધારા 370 અંતર્ગતનો હટાવવાનો અધિકાર સંસદને છે કે નહીં. આ પિટિશન આ સ્વરૂપે આપણને જોવા મળે. સંસદનો અધિકાર. હવે સંસદનો અધિકાર છે કે નહીં, અને આપણને ખ્યાલ છે કે બંધારણનો વ્યાખ્યા કરતા કોણ છે? ન્યાયતંત્ર છે. બંધારણની કોઈ પણ જોગવાઈ છે એની સાચી વ્યાખ્યા શું થશે, એનો અર્થ શું થશે, એ વ્યાખ્યા કરતા કોણ છે આપણે અહીંયા? તો ન્યાયતંત્ર છે. ન્યાયતંત્રને એ અધિકાર છે કે કોઈ પણ બાબતની, બંધારણની બાબતની વ્યાખ્યા કરે. તો સુપ્રીમ કોર્ટે અગેન આમાં સ્વીકાર્યું છે કે આ અધિકાર સંસદને છે ધારા 370 આર્ટિકલ 370 હટાવવાનો. ધારા 370 એટલા માટે બોલું છું, મને ધારા 377 યાદ છે એટલા માટે થોડું કન્ફ્યુઝન છે. આપણે વાત કરીએ છીએ આર્ટિકલ 370. જો આ ધારા 370 મિક્સ ના કરતા, એ આઈપીસીની છે અને એ હવે લાગુ નથી. પણ આપણે અહીંયા જોવાનું છે અનુચ્છેદ 370 આ હટાવ્યા પછી એમણે જણાવ્યું કે સંપૂર્ણપણે સંસદને અધિકાર છે અને સાથે સાથે અનુચ્છેદ 370 જે છે એ પોતાની પ્રકૃતિમાં કેવો હતો? ભાઈ એક અસ્થાયી પ્રકૃતિનો અનુચ્છેદ હતો. એ કઈ સંપૂર્ણ અથવા તો કાયમી જોગવાઈ નહોતી. એ કે લાંબા સમયગાળા સુધી, અનંત સમયગાળા સુધી જે છે એ અધિકાર જમ્મુ કાશ્મીરને સ્પેશિયલ સ્ટેટસનો આપવામાં આવશે. એટલે એમણે એ પણ સ્વીકાર્યું કે ધારા 370 અનુચ્છેદ 370 છે એ ખુદ એક અસ્થાયી અનુચ્છેદ હતો અને એ સંસદનો અધિકાર એમણે માન્ય રાખ્યો. ક્લિયર થાય છે? એટલે આ મુદ્દા આપણે અહીંયા જોઈએ. આના પછીનો જે ક્યારનો હું બોલું છું એ ધારા 377 આ વિવાદ શું હતો? ધારા 377 અંતર્ગતનો જે વિવાદ હતો, આઈપીસી ની ધારા છે. આઈપીસી હવે આપણને ખ્યાલ છે કે લાગુ નથી. ઇન્ડિયન
ઇન્ડિયન પિનલ કોડ IPC એનો આ ધારા 377 કેસ હતો. હવે ધારા 377 જે કેસ હતો એ મહત્વપૂર્ણ રીતે શું હતો તો LGBTQ જે છે આ સમુદાયોને કોઈ અધિકારો પ્રાપ્ત છે કે કયા અધિકારો પ્રાપ્ત છે, અથવા તો જે સેમ સેક્સનો મુદ્દો હતો, સજાતીય સંબંધોનો જે મુદ્દો હતો એ સર્વોચ્ચ ન્યાયાલયમાં હતો. અને સાથે સાથે આમાં જે અનુચ્છેદો આવ્યા છે એ આર્ટિકલ 14, 19 અને 21 નો ઉલ્લેખ પણ આપણને જોવા મળે છે. અને આમાં જે બંધારણીય ખંડપીઠ, જે બંધારણીય બેન્ચ આપણને જોવા મળે એ બેન્ચમાં તત્કાલીન CJI દીપક મિશ્રા અધ્યક્ષ હતા. હવે ચુકાદો બંધારણીય પીઠ આપે છે કે ભાઈ જે સજાતીય કપલ છે અથવા તો યુગલો છે, પુરુષ પુરુષ કે મહિલા મહિલા વચ્ચેનો જે શારીરિક સંબંધ છે એ બંધારણીય છે કે નહીં, એમને અધિકારો આ બધા છે કે નહીં. 14, આર્ટિકલ 19, આર્ટિકલ 21 આ બધા અધિકારો એમને છે. LGBTQ ના જે અધિકારો છે એના ઉપર પણ એમને વ્યાખ્યા આપવાની હતી. અને એટલા માટે એને એક લેન્ડમાર્ક ચુકાદો પણ કહેવામાં આવે છે. કારણ કે ભારતમાં સૌ પ્રથમ વાર જે છે એ આવો આપણને ચુકાદો ભારતના ઇતિહાસમાં સૌ પ્રથમ વખત આપણને જોવા મળે. તો ચુકાદો કંઈક એવો આવે છે કે ધારા 377 IPC ની આ ધારા છે, આને કેવી જાહેર કરવામાં આવી? ગેરબંધારણીય જાહેર કરવામાં આવી દોસ્તો. કે ધારા 377 ની જોગવાઈ જે છે એ બંધારણના આદર્શોનું પાલન નથી કરતી, બંધારણના સિદ્ધાંતોને એ સુસંગત નથી. અને બીજું અહીંયા એમણે જણાવ્યું કે આર્ટિકલ 14 એટલે સામાન્ય વ્યક્તિ અને LGBTQ વચ્ચે જે એક પ્રકારની જે છે એ કાનૂની અસમાનતા સ્થાપિત કરે છે ધારા 377. એટલે ધારા 377 ની જે આ જોગવાઈ હતી એ ગેરબંધારણીય જાહેર કરવામાં આવી હતી એ સમયે, કે જે LGBTQ અને સામાન્ય નાગરિકો વચ્ચે એક ભેદભાવ કરતી હતી. બીજું એમણે કીધું કે ભાઈ હા, આર્ટિકલ 21 અંતર્ગત જે જીવવાનો અધિકાર છે એ જીવવાનો અધિકાર અંતર્ગત પણ આ ધારા 377 એક અડચણ ઊભી કરે છે. એટલે LGBTQ ને એ તમામે તમામ અધિકારો છે જે એક સામાન્ય અધિકારને છે. અને બીજું પોતાનો એક એડલ્ટ હોય એટલે કે 18 વર્ષની ઉપરનો જે પુખ્ત વયનો નાગરિક છે, ભારતીય નાગરિક છે, એમને પોતાનો પાર્ટનર પસંદ કરવાનો અધિકાર છે આર્ટિકલ 19 અંતર્ગત. એમની સ્વતંત્રતા છે, ક્લિયર થાય છે. એમાં પણ આ વ્યક્તિ જે છે એ બંધારણીય ખંડપીઠના અથવા તો બંધારણીય બેન્ચના હિસ્સો હતા, DY ચંદ્રચૂડ સાહેબ. એટલે આટલી વસ્તુ આપણે અહીંયા પણ ધ્યાન રાખવાની છે ધારા 377. હવે અહીંયા જોવા જેવી બાબત એ છે જે મેં તમને શરૂઆતમાં કીધી કે અહીંયા કોણ છે? જ્યુડિશિયલ છે, અહીંયા જે છે એ લીગલ એટલે કે ધારાકીય અંગ છે, અને અહીંયા જે છે એ એક્ઝિક્યુટિવ એટલે કે કારોબારી અંગ છે. આ ત્રણેય અંગો જે છે એ પોતાની શક્તિઓ ધરાવે છે. અને જે મેં શક્તિ સંતુલનની વાત કરી એના અનુસાર એમણે જોયું તો એમણે ગેરબંધારણ જાહેર તો કરી દીધું, પણ સાથે સાથે એમણે એ પણ સ્વીકાર્યું કે સેમ સેક્સ મુદ્દો છે એને અમે કાનૂની માન્યતા નથી આપતા, લીગલ સ્ટેટસ અમે નથી આપતા. કેમ નથી આપતા? કારણ કે કાનૂન બનાવવાની શક્તિ, કાયદો બનાવવાની શક્તિ કોની છે? ધારાકીય અંગની છે, પાર્લામેન્ટની છે, સંસદની છે. એટલે ન્યાયિક સંયમ પણ આપણને જોવા મળ્યો છે ભાઈ, કે ભાઈ જે ધારાકીય અથવા તો સંસદની જે શક્તિઓ છે એમાં કોઈ અડચણ ઊભી ના થવી જોઈએ. સેપરેશન ઓફ પાવરનો જે સિદ્ધાંત છે, શક્તિ સંતુલનનો જે સિદ્ધાંત છે, જે બંધારણીય રીતે મૂળભૂત ઢાંચાનો હિસ્સો છે, એમાં કોઈ પણ જાતનો હસ્તક્ષેપ ઊભો ના થવો જોઈએ એ વસ્તુ પણ એમણે અહીંયા ધ્યાન રાખી. એટલે ન્યાયિક સંયમ અને ન્યાયિક સક્રિયતા, એટલે આ લોકો જે LGBTQ વર્ગ છે એ LGBTQ વર્ગને એમના અધિકારો પણ પ્રાપ્ત થવા જોઈએ. અને સાથે સાથે આ જે આપણો સેપરેશન ઓફ પાવરનો સિદ્ધાંત છે એ બંનેને સંતુલિત કર્યા સર્વોચ્ચ ન્યાયાલય. અને આ ભારતીય લોકતંત્રની એક સુંદરતા છે. આટલા મુદ્દા આપણને ખ્યાલ હોવા જોઈએ. અને બીજો એક મહત્વપૂર્ણ અને બહુ વિવાદિત રહ્યો જે મુદ્દો એ હતો સબરીમાલા કેસ. સબરીમાલા કેસ શું હતો? તો સબરીમાલા કેસ જે એ વાયનાડમાં એક મંદિર છે શાસ્તા દેવનું. કયા દેવ છે? ઈશ્વરનું નામ શું છે? શાસ્તા દેવ છે. શાસ્તા દેવ આ ઈશ્વરનું નામ છે. હવે આ શાસ્તા દેવ માનવામાં આવે છે કે એક સેલિબ્રેટ ડેટી છે, દેવતા છે. સેલિબ્રેટ એટલે કે બ્રહ્મચર્યનું પાલન અહીંયા ખૂબ મહત્વપૂર્ણ છે. બ્રહ્મચર્ય એમના જે અનુયાયીઓ છે અથવા તો એમના જે વિશ્વાસ છે, એમની પરંપરાઓ છે, એનો અનુસાર બ્રહ્મચર્યનું મહત્વ ખૂબ વધારે છે.
એટલા માટે જે સબરીમાલા મંદિર છે એ સબરીમાલા મંદિરમાં રિપ્રોડક્ટિવ એજમાં જે મહિલાઓ હોય, રિપ્રોડક્ટિવ એજ એટલે કઈ એજ કહેવાય, તો જે માસિક ધર્મ પાળતી મહિલાઓ હોય 15 થી 50 વર્ષની જે વય મર્યાદામાં અથવા તો વયમાં આ ઉંમરમાં જે મહિલાઓ હોય એમના ઉપર જે છે એક પ્રતિબંધ હતો સબરીમાલા મંદિરમાં પ્રવેશવાનો. અને એટલું જ નહીં, આ જે રિપ્રોડક્ટિવ એજમાં રહેલી મહિલાઓ છે એને આ મંદિરમાં રોકવા ઉપર જે પ્રતિબંધ હતો એને 1991માં હાઈકોર્ટ દ્વારા માન્યતા પણ આપવામાં આવી. હાઈકોર્ટ એમને સ્વીકાર છે કે ઠીક છે આ મંદિરમાં જે છે એ મહિલાઓ ના પ્રવેશી શકે. હવે અહીંયા જે વિવાદ હતો દોસ્તો, એ વિવાદ કયો હતો? તો એક તો હતો આર્ટિકલ 14 ની વિરુદ્ધમાં આર્ટિકલ 26 અને સાથે સાથે આર્ટિકલ 25 પણ તમે ગણી શકશો. હવે તમને ખ્યાલ આવવો જોઈએ આર્ટિકલોનું મહત્વ અથવા તો વિવિધ કેસોનું જ્યારે આપણે વિશ્લેષણ કરતા હોય તો આર્ટિકલ ખ્યાલ હોવા જરૂરી છે. આર્ટિકલ 14 એમ કહે છે કે કાયદો સર્વોપરી હોવો જોઈએ, કાયદાની ઉપર કોઈ નહીં, કાયદા સમક્ષ સમાનતા, અને કાયદો દરેક વ્યક્તિને જે છે એ સમાન રીતે ટ્રીટ કરવો જોઈએ, દરેકને પોતાના અધિકારો જે છે એ પ્રાપ્ત થવા જોઈએ. આર્ટિકલ 25 એમ કહે છે કે દરેક વ્યક્તિઓને ધર્મમાં માનવાની, એમના વિશ્વાસ અને પરંપરાઓ જાળવવાની અને એમનો પ્રસાર પ્રચાર કરવાની આઝાદી, એટલે ધાર્મિક સ્વતંત્રતા છે અહીંયા. તો કોઈ ધાર્મિક વર્ગ પોતાની પરંપરા અથવા તો પોતાની માન્યતા અનુસાર એવું માને છે કે આ ઈશ્વર જે છે એ બ્રહ્મચર્ય મૂલ્યનું અહીંયા સર્વોપરિતા છે, તો એમનું જે મૂલ્ય છે એવું છે કે મહિલાઓ પ્રવેશી ના શકે, આવી માન્યતા છે, પરંપરા છે કોઈ ધાર્મિક સંગઠનમાં, તો એની જાળવણી કરવી, એને સ્વતંત્રતા આપવી એ પણ રાજ્યની જવાબદારી છે આર્ટિકલ 25 અંતર્ગત. સામે દરેક વ્યક્તિ કાયદા સમક્ષ સમાન હોય, એટલે કે જો મહિલાઓ સાથે ભેદભાવ થશે તો એક જાતનો અહીંયા લિંગના આધારે આપણને જે છે એ ભેદભાવ જોવા મળશે કે મહિલા અને પુરુષ વચ્ચે એક ભેદભાવ જોવા મળશે, તો આર્ટિકલ 14 નું ઉલ્લંઘન થશે. એટલે આ બંને આર્ટિકલ જે છે એ ખુદ દુવિધામાં હતા, એકબીજા સામે જે છે એ સંઘર્ષમાં હતા. તો સુપ્રીમ કોર્ટે શું ચુકાદો આપ્યો કે ભાઈ આર્ટિકલ 14 જે છે એ અહીંયા સર્વોપરી છે, અથવા તો જે પ્રતિબંધો લગાવ્યા છે એ પ્રતિબંધો યોગ્ય નથી, અને એમણે મહિલાઓને પ્રવેશવાની જે છે એ છૂટ આપી એક પ્રકારે, આ એજમાં હોય કોઈ પણ એજમાં હોય. એટલે અહીંયા પુરુષ મહિલા સમાનતાને જે છે એ સર્વોપરિતા આપવામાં આવી, એટલે કે લિંગ સમાનતા જે છે એનું સન્માન કરવામાં આવ્યું. આર્ટિકલ નંબર જે છે એ 14. અને એ જે બંધારણીય પીઠ હતી એમના પણ એક હિસ્સા હતા ડી.વાય. ચંદ્રચૂડ સાહેબ, એક ભાગ હતા, એક ન્યાયાધીશ એમાંના એ પણ હતા. તો આટલા મુદ્દા જે છે આપણને ખ્યાલ હોય. આર્ટિકલ 14 અને 26 વચ્ચેનો એક દ્વંદ્વ હતો. બંધારણમાં ઘણી વખત જે છે આવા મુદ્દા આપણને જોવા મળતા હોય છે કે બે અધિકારો ખુદ એકબીજા સામે સંઘર્ષમાં હોય. ભાઈ આર્ટિકલ 14 મૂળભૂત અધિકાર છે, આર્ટિકલ 25-26 મૂળભૂત અધિકાર છે. એટલે જ્યારે આવા દ્વંદ્વ હોય તો ઘણો બધો વિવાદ જે છે આપણને જોવા મળતો હોય, જે સબરીમાલા કેસમાં આપણને જોવા મળ્યો છે. એટલે એક આ ચુકાદો પણ આપણે યાદ રાખશું. એટલે હવે જે તમને પ્રશ્ન મેં પૂછ્યો હતો કે કઈ રીતે સુપ્રીમ કોર્ટના ચુકાદાઓ ન્યાયિક અધિકારોને જે છે એ સંરક્ષણ કરે છે, તો ન્યાયિક અધિકાર જે છે અથવા તો મૂળભૂત અધિકારો છે એનું સંરક્ષણ આપણે અહીંયા જોયું કે મહિલાઓના જે અધિકારો હતા એ સીમિત કરવામાં આવ્યા હતા. હાઈકોર્ટે પણ જે છે એને માન્યતા આપેલી હતી કે ભાઈ આ મહિલાઓ જે છે એ પ્રવેશી ના શકે, એવી કાનૂની માન્યતા હતી. એનો મતલબ એવું કે મહિલાઓના અધિકારો જે છે ઓછા હતા. એક આખો વર્ગ, એક આખો સમુદાય, મહિલા સમુદાય છે, એના અધિકારો જોખમમાં હતા. તો સુપ્રીમ કોર્ટે શું કર્યું કે ભાઈ એમાં પોતાનો હસ્તક્ષેપ કર્યો, સબરીમાલા ચુકાદો આપ્યો અને મહિલાઓને એમના અધિકારો પરત કર્યા. આ એક્ઝામ્પલ સેટ થાય એક્ઝેક્ટલી ત્યાં કે કઈ રીતે સુપ્રીમ કોર્ટના ચુકાદાઓ છે એ નાગરિકોના અધિકારોનું સંરક્ષણ કરે. નેક્સ્ટ મુદ્દો જોઈએ, સૌથી ઇમ્પોર્ટન્સ જોઈએ, તો એ હતો દોસ્તો પ્રાઇવસી વર્ડિક્ટ. પ્રાઇવસી વર્ડિક્ટ. પ્રાઇવસી વર્ડિક્ટ એટલે કે ગોપનીયતા, ગોપનીયતાનો ચુકાદો. હવે આમાં શું કહી શકો અને કયા કયા અધિકારો જે છે આમાં નાગરિકોના જોખમાં હતા. તો આ જે વિવાદ છે, આ વિવાદની શરૂઆત થાય છે દોસ્તો લગભગ 2014માંથી. 2014માં એક એવી ઘટના બને છે કે ફેસબુક છે એ ફેસબુક કંપની વોટ્સએપને એક્વાયર કરે છે, વોટ્સએપને જે છે એ ખરીદે છે. હવે એના પછી એક પ્રાઇવસી ગાઈડલાઇન છે, તો પ્રાઇવસી એક પોલિસી બનાવે છે ફેસબુક. એ પ્રાઇવસી પોલિસી અનુસાર જે છે અમુક ડેટા જે છે એ આપવામાં આવે છે, અથવા તો પબ્લિક પ્લેટફોર્મ ઉપર કે પોતાની જે નીતિ છે એમાં ઉપયોગમાં લેવામાં આવે છે.
એટલે એક વિવાદ ત્યાં પણ હતો એ કે ભાઈ નાગરિકોના જે મુદ્દાઓ છે ગોપનીયતા, હવે તમે ફેસબુકમાં એકાઉન્ટ બનાવશો તો ઘણી બધી પ્રાઇવેટ ઇન્ફોર્મેશન તમારી ત્યાં જશે. એટલે એક કેસ ઓલરેડી ત્યાં હતો કે શું નાગરિકોની ગોપનીયતાનો અથવા તો પોતાની અંગત માહિતી જે છે એને સંરક્ષિત કરવાનો, એની કોઈની સાથે શેર ના કરવાનો અધિકાર છે કે નહીં. એક આ મુદ્દો ઓલરેડી હતો. સાથે સાથે આધાર કાર્ડ છે, આધાર એક્ટ જે બનાવ્યો, એ આધાર એક્ટમાં ગવર્મેન્ટ પાસે પણ ઘણા બધા સંવેદનશીલ ડેટા જે છે એ પહોંચતા આપણને ખ્યાલ છે કે ભાઈ બાયોમેટ્રિક જેટલું પણ ડેટા છે, આપણી ફિંગર પ્રિન્ટ હોય કે એની સાથે સાથે આપણી જે આઈ સ્કેનિંગ થતી એ બધી, તો આ બધી ઇન્ફોર્મેશન ગવર્મેન્ટ પાસે હશે તો એ યોજનાઓમાં ઉપયોગમાં લેવામાં આવશે, શેર થશે. તો બાયોમેટ્રિક જેટલી પણ સેન્સિટિવ ઇન્ફોર્મેશન છે તો એ ઇન્ફોર્મેશન આધાર એક્ટને આધારે પબ્લિક પ્લેટફોર્મ ઉપર સરકારી નીતિમાં લાગુ કરી શકાય કે પછી ત્યાં નાગરિકો પોતાની ઇન્ફોર્મેશન ન આપવાનો અધિકાર ધરાવે છે. આ પ્રકારનો એક વિવાદ ઉભો થાય છે. હવે એમાં આના અગાઉ જે છે એ 3 ન્યાયાધીશોની એક બેન્ચનું ગઠન કરવામાં આવ્યું હતું આના ઓલરેડી અગાઉ. એણે એવો ચુકાદો આપ્યો હતો કે ભાઈ આ જે મુદ્દો છે એને આગળ ધપાવવામાં, એટલે કે વધારે ન્યાયાધીશો. એના પછી 6 ન્યાયાધીશો આવે છે. 6 ન્યાયાધીશોની એક ખંડપીઠ રચવામાં આવે છે. હજી પણ જે છે એ ચુકાદો કોઈ ફાઇનલ જોવા નથી મળતો. એ દરમિયાન સરકારે, ગવર્મેન્ટ જે છે એ એવું માન્યું કે આ જે રાઇટ છે, પ્રાઇવસીનો રાઇટ, રાઇટ ટુ પ્રાઇવસી, એ એક કાનૂની અધિકાર છે. લીગલ એટલે કે કાનૂની અધિકાર છે, બંધારણીય નહીં, કાનૂનના આધારે લીગલ રાઇટ છે. આ બધા વિવાદોની સાથે એક બંધારણીય ખંડપીઠ રચવામાં આવી, જેની અંદર કેટલા ન્યાયાધીશ હતા? 9 ન્યાયાધીશો. 9 જેટલા ન્યાયાધીશોની એક ખંડપીઠ રચવામાં આવે. એમાંના એક હતા CJI DY ચંદ્રચૂડ સાહેબ. અને એ 9 ન્યાયાધીશોની ખંડપીઠ હવે આ જે પિટિશન કરી હતી એ પિટિશન ખુદ એક KS પુત્તાસ્વામી સાહેબ છે. આપણને આમ યાદ રાખશું કેસના માટે, KS પુત્તાસ્વામી. તો એ પણ એક જસ્ટિસ હતા, રિટાયર્ડ જસ્ટિસ હતા કર્ણાટક હાઈકોર્ટના, KS પુત્તાસ્વામી. એમણે એ પિટિશન કરી કે શું માહિતીનો અધિકાર, પ્રાઇવસીનો અધિકાર છે, ગોપનીયતાનો જે અધિકાર છે એ નાગરિકનો મૂળભૂત અધિકાર છે, કાનૂની અધિકાર છે કે નહીં, એનો ચુકાદો આપતા એ લેન્ડમાર્ક ચુકાદો 2017માં આવે છે અને એનો યુઝ તમારે અવશ્યપણે કરવાનો રહેશે. હવે એમણે જે છે એ આર્ટિકલ 19 અને 21નો હિસ્સો ગણાવ્યો. આર્ટિકલ 19 એટલે કે સ્વતંત્રતા છે નાગરિક પાસે કે પોતાનો ડેટા શેર કરે, અલ્પ પ્રમાણમાં કરે કે બિલકુલ ના કરે. ક્લિયર થાય છે? એટલે નાગરિક પાસે આર્ટિકલ 19 અંતર્ગત એ અધિકાર છે. આર્ટિકલ 21 અંતર્ગત પણ એ અધિકાર છે કે પોતાની ગોપનીયતા, પ્રાઇવસી જે છે એ કોઈ સાથે શેર કરવી, પોતાની ઇન્ફોર્મેશન જે છે એ સરકારને કે કોઈ NGO કે કોઈને પણ, કોઈ કોર્પોરેટને પણ આપવી કે ન આપવી. એટલે કે ગરિમા સાથે જીવન જીવવાનો અધિકાર છે એનું વિસ્તરણ કરવામાં આવ્યું. અહીંયા શું કરવામાં આવ્યું? હવે યાદ કરો પેલા ક્વેશ્ચન મેં તમને જે કીધું હતું શરૂઆતમાં કે આર્ટિકલ 21ના વિસ્તરણના સંદર્ભે સર્વોચ્ચ ન્યાયાલયના ચુકાદાઓ જણાવો કે ચર્ચા કરો. તો હવે જ્યારે આવો સવાલ પૂછવામાં આવે તો તમને એ યાદ આવવું જોઈએ કે ભાઈ આ KS પુત્તાસ્વામી કેસ જે છે 2017 એના ચુકાદા અંતર્ગત ગોપનીયતાનો અધિકાર પણ ગરિમા સાથે જીવન જીવવાના અધિકારનો એક ભાગ ગણવામાં આવ્યો અને એટલા માટે એનું વિસ્તરણ કરવામાં આવ્યું, એક્સપાન્શન કરવામાં આવ્યું. એટલે આપણને ખ્યાલ આવે કે આર્ટિકલ 21નો જે વિસ્તાર ક્યાં થાય છે? KS પુત્તાસ્વામીમાં પણ થાય છે. બીજું આપણે સબરીમાલા વિવાદ જોઈએ એમાં પણ થાય છે. આવા ઘણા બધા ચુકાદો બીજા પણ છે, પણ આપણે અત્યારે માત્ર કયા ચુકાદાઓ જોઈએ છે કે જેની ન્યાયિક ખંડપીઠમાં કોણ હોય? CJI DY ચંદ્રચૂડ સાહેબ. તો આ પણ એક લેન્ડમાર્ક ચુકાદો હતો. કયો? પ્રાઇવસી વર્ડિક્ટ. એ પણ આપણે યાદ રાખવાનું છે. ક્લિયર છે? બીજું, પેસિવ યુથનેસિયા. આ મુદ્દો તમે ઘણા બધા લોકોએ સાંભળ્યો હશે, જેને આપણે નિષ્ક્રિય ઈચ્છા મૃત્યુ અને બીજા અમુક કેટલાક જે મહિલા સંબંધિત મુદ્દાઓ છે એ ચર્ચા આપણે કરવાની છે. એવા ચુકાદાઓ કે જેમાં DY ચંદ્રચૂડ સાહેબ હોય. જો આ જેટલા પણ મેં તમને કેસ કીધા છે, એમના ચુકાદા કીધા છે, એ બધામાં CJI DY ચંદ્રચૂડ સાહેબ એક હિસ્સો હતા.
પેસિવ યુથનેશિયા એટલે શું? પેસિવ યુથનેશિયાનો મતલબ થશે નિષ્ક્રિય ઈચ્છા મૃત્યુ. હવે ઈચ્છા મૃત્યુ તો આપણને ખ્યાલ છે કે કોઈ વ્યક્તિ જે છે એ પોતાનું જીવન પૂર્ણ કરવા માંગે છે. નિષ્ક્રિય અને સક્રિય આ શબ્દ કદાચ આપણને ના સમજાય. તો નિષ્ક્રિયનો મતલબ એવો થશે કે વ્યક્તિને પોતાનું જીવન પૂરું કરવા માટે કોઈ જાતનો ઇન્જેક્શન કે ઝેર કે આવું કંઈ નહીં આપવામાં. ક્લિયર થાય છે? કોઈ એવી દવા કે એવું કંઈ નહીં. એ બધું સક્રિય યુથનેશિયામાં આવશે. કોઈ ઇન્જેક્શન આપવામાં આવે. અહીંયા શું કરશે કે માત્ર વ્યક્તિની જે સપોર્ટ સિસ્ટમ હશે, ખોરાક, પાણી કે પછી આઈસીયુમાં ભરતી હોય તો ઓક્સિજન સપ્લાય, એટલું બધું જે સપોર્ટ સિસ્ટમ છે એ માત્ર હટાવી લેવામાં આવશે. ક્લિયર થાય છે? કોઈ વ્યક્તિ ધારો કે આઈસીયુમાં છે ઘણા લાંબા સમયથી, અને નિષ્ક્રિય ઈચ્છા મૃત્યુ પણ એવું નહીં કે કોઈ વ્યક્તિને અત્યારે ઉધરસ થઈ જાય તો ચલો નિષ્ક્રિય ઈચ્છા મૃત્યુ, એવું નહીં. ઘણા બધા લાંબા સમયથી કોઈ વ્યક્તિ જે છે એ આઈસીયુમાં છે અથવા તો કોમામાં છે, એ વ્યક્તિનું હવે પાછું મૂળ સ્થિતિમાં આવું લગભગ અસંભવ છે. એવા કેસોની વાત થાય. આમ તો આ જે કેસ આવ્યો છે 2018નો જે ચુકાદો આપ્યો છે એ બંધારણમાં એવું કીધું છે કે આર્ટિકલ 21નો ઇસ્યુ છે. એના અગાઉ અરુણા શાનબાગ કેસ છે 2011નો. અરુણા શાનબાગ કેસ આ 2011નો કેસ છે. એમાં પણ આ વસ્તુ જે છે એ એક્સેપ્ટ કરવામાં આવી હતી કે પેસિવ યુથનેશિયાનો અધિકાર આર્ટિકલ 21નો ઇસ્યુ છે. અહીંયા પણ આપણે આ 2018નો કેસ છે. આપણે આ એટલા માટે ધ્યાનમાં લઈએ છીએ કે એમાં સીજીઆઈ ડીવાય ચંદ્રચૂડ સાહેબ હતા. તો એમાં એમણે સ્વીકાર્યું કે આર્ટિકલ 21 એનો ઇસ્યુ છે ગરિમાપૂર્ણ જીવન સાથે સાથે ગરિમાપૂર્ણ મૃત્યુ પણ આર્ટિકલ 21નો ઇસ્યુ છે. ક્લિયર થાય છે? એટલે પેસિવ યુથનેશિયાનો જે સિદ્ધાંત હતો એ એમણે અહીંયા સ્વીકારે છે. તો આ પણ એક આર્ટિકલ 21નું જ એક્સપાન્શન છે. તો સક્રિય અને નિષ્ક્રિય, સક્રિય યુથનેશિયા એટલે કે એક્ટિવ યુથનેશિયા હજી ભારતમાં બંધારણીય રીતે કોઈ જાતનું એવી કાનૂની માન્યતા નથી, પણ પેસિવ યુથનેશિયા જે છે એ આર્ટિકલ 21નો હિસ્સો ગણવામાં આવશે. એક આ ચુકાદો પણ એમણે આપ્યો છે. તો આટલી વસ્તુ ખ્યાલ હોવી જોઈએ. બીજા કેટલાક મહત્વપૂર્ણ ચુકાદા જોઈએ તો મહિલાઓને સ્થાયી કમિશન. મહિલાઓને સ્થાયી કમિશનનો મતલબ થશે કે સશસ્ત્ર દળોમાં મહિલાઓને માત્ર શોર્ટ સર્વિસ કમિશનમાં જે છે એ ભરતી કરવામાં આવતી. પરમેનન્ટ કમિશનમાં જે છે એ મહિલાઓને સ્થાન નહોતું. અને જ્યારે આનો ચુકાદો આવે છે તો એ ચુકાદામાં પણ આર્ટિકલ 15નો ઉલ્લેખ થાય છે કે લિંગના આધારે જે છે એ રાજ્ય કોઈ ભેદભાવ નહીં કરે. અને બીજું, ચુકાદામાં ખુદ ખાસ કરીને ચંદ્રચૂડ સાહેબે તો ત્યાં સુધી કીધું કે માત્ર મહિલાઓને એક નબળું લિંગ ગણવાની અથવા તો મહિલાઓ હોવાને લીધે એક આજે અશક્ત હોવાની માનસિકતા આપણા બધામાં વિકસી છે, એ માનસિકતા પણ દૂર કરવી જરૂરી છે. અને એની સાથે સાથે જ મહિલાઓને સેનામાં જે છે એ સ્થાયી કમિશન, પરમેનન્ટ કમિશનનો દરજ્જો આપવામાં આવે. મહિલાઓની ભરતી પણ પરમેનન્ટ કમિશન અંતર્ગત કરવાનો ચુકાદો સર્વોચ્ચ ન્યાયાલયે આપ્યો હતો, જેમાં પણ ડીવાય ચંદ્રચૂડ સાહેબ હતા. એટલે મહિલાઓના અધિકારો અહીંયા પણ સંરક્ષિત થયા. તો પેલા ક્વેશ્ચન સાથે અગેન તમે આ મુદ્દો લિંક કરી શકો છો. આ બધી ચર્ચા કરવાનો ઉદ્દેશ્ય એ જ છે કે તમે જેટલા પણ બંધારણના ચુકાદાઓ સમજો છો, બંધારણ સમજો છો, આર્ટિકલ સમજો છો, માત્ર ગોખવા માટે કે યાદ રાખવા માટે ના ગોખશો. કદાચ તમે પ્રિલિમનું સ્ટેજ ત્યાંથી કવર કરી જશો, પણ જ્યારે મુખ્ય પરીક્ષામાં જશો તો તમારા નોલેજની એપ્લિકેશન ત્યાં ઇમ્પોર્ટન્સ છે. માત્ર જ્ઞાન હોવાથી કંઈ નહીં થાય. જો આ એંગલ તમે કનેક્ટ નથી કરી શકતા, તમને બધા ચુકાદા યાદ છે પણ તમને એ નથી ખ્યાલ કે ભાઈ નાગરિકોના અધિકારો સંરક્ષિત કઈ રીતે કર્યા સર્વોચ્ચ ન્યાયાલય આ બધા ચુકાદાઓ આપીને, તો અગેન એ બધું યુઝલેસ જશે. ઓકે, બીજું જોઈએ, એક કાયદામાં ફેરફાર કરાવવાનું જણાવ્યું છે. એની સાથે સાથે મહિલાઓના અધિકારો અહીંયા પણ છે. ઓકે, આ અધિકાર જોઈએ તો આમાં જોશો માતૃત્વ, ગર્ભધારણ, આને લઈને એક ચુકાદો આપવામાં આવેલો છે. મેડિકલ ટર્મિનેશન ઓફ પ્રેગ્નન્સી એક્ટ 1971 આનો એક ચુકાદો છે. મેડિકલ ટર્મિનેશન ઓફ પ્રેગ્નન્સી એક્ટ ક્યારનો ચુકાદો છે? સોરી, ક્યારનો કાનૂન છે? 1971. હવે આ જે 1971નો કાયદો હતો મેડિકલ ટર્મિનેશન ઓફ પ્રેગ્નન્સી, એના અંતર્ગત એવી એક જોગવાઈ હતી કે પરિણીત મહિલાઓને, માત્ર કઈ મહિલાઓ? પરિણીત મહિલાઓને 20 થી 24 અઠવાડિયા સુધીનું ગર્ભ હોય
તો એ ગર્ભનો નાશ કરવાની અથવા તો હટાવવાની એક પરમિશન છે એ કોને પ્રાપ્ત હતી? માત્ર ને માત્ર પરિણીત મહિલાઓને જે છે એ આ ગર્ભ નાશ કરવાની જે છે એક કાયદાકીય માન્યતા હતી કે ગર્ભ દૂર કરાવી શકે 20 થી 24 અઠવાડિયા સુધીની. તો અહીંયા પણ એક ભેદભાવ સર્વોચ્ચ ન્યાયાલય જોયો છે કે ભાઈ પરિણીત એનો મતલબ શું છે? અપરિણીત મહિલાઓ હશે કોઈ કે જે એડલ્ટ છે, 18 વર્ષથી વધુ વયની છે, અને એ મહિલા જે છે એ પ્રેગ્નેન્ટ છે અને એ બાળકને જન્મ આપવો નથી માંગતી, એનો અધિકાર છે. તો અગેન એ મહિલાને 20 થી 24 અઠવાડિયા સુધી ગર્ભ દૂર કરવાનો અધિકાર નથી. કેમ નથી? કારણ કે એ માત્ર પરિણીત નથી અને આ મહિલાનો અધિકાર છે કે પરિણીત છે તો એ ગર્ભ દૂર કરાવી શકે. અહીંયા પણ એક જાતનો જે છે એ ભેદભાવ આપણને જોવા મળ્યો અને એમણે એ ચુકાદો આપ્યો કે ભાઈ અપરિણીત જે મહિલાઓ છે કે જે એડલ્ટ છે, 18 વર્ષથી વધુ વયની છે, એમને પણ 20 થી 24 અઠવાડિયા સુધી ગર્ભ દૂર કરાવવાનો અધિકાર છે અને એને પણ એમને આર્ટિકલ 21 અંતર્ગત ગણ્યો છે. અને અહીંયા ભંગ કોનો ગણ્યો છે? આર્ટિકલ 15. ક્લિયર થાય છે આ મુદ્દા? 14 પણ એમણે અહીંયા એડ કર્યો છે કે આર્ટિકલ 14 નું પણ ઉલ્લંઘન છે કે એક જ કાયદા સામે પરિણીત અને અપરિણીત મહિલાઓ વચ્ચે ભેદભાવ કરવામાં આવે છે. અને આર્ટિકલ 14 આપણો મૂળભૂત અધિકાર છે. તો મૂળભૂત અધિકાર જ એક વ્યક્તિને અલગ રીતે લાગુ થાય, એક વ્યક્તિને બીજી રીતે લાગુ થાય. એ ભેદભાવ જે છે એ આપણા મૂળભૂત અધિકારોનું ભંગ કરે છે. એટલે પરિણીત અને અપરિણીત મહિલાઓ વચ્ચેનો જે ભેદભાવ હતો આર્ટિકલ 14 વચ્ચે, એ સર્વોચ્ચ ન્યાયાલય અહીંયા દૂર કર્યો છે અને નાગરિકોના અધિકારોને જે છે એ સર્વોપરી રાખ્યા છે. ક્લિયર થાય છે? તો આટલા જે મહત્વપૂર્ણ ચુકાદા હતા ને એ તમામે તમામ ચુકાદાઓમાં આ ચુકાદાઓ યાદ રાખશો, એક લિસ્ટ બનાવી લેજો. શું કાયદાનું શું ચુકાદો આવ્યો, શું આદેશ આપ્યો એ યાદ રાખશું અને કયા આર્ટિકલ ઇન્વોલ્વ હતા, આટલા મુદ્દાઓ આપણને ખ્યાલ હોવા જોઈએ. હવે પોસિબલ એવું નથી કે તમને સીધું CJI DY ચંદ્રચૂડના ભૂતકાળના કાયદા એવો સવાલ આવે. એવું કઈ સવાલ આવેની સંભાવના ઓછી, તેમ છતાં આવી શકે, પણ જરૂર નથી એવું જ આવે. કોઈ પણ રીતે બીજી રીતે પણ તમને સવાલ પૂછાય, જેમ કે આ રીતે 47માં પૂછ્યું કે ન્યાયિક ચુકાદાઓથી નાગરિકોના અધિકારોની રક્ષા, અગાઉ પૂછ્યું તો આર્ટિકલ 21નું એક્સપાન્શન. હવે કોઈ ભવિષ્યમાં તમને 14નું પૂછી શકે, 19નું પૂછી શકે, 25, 26નું પૂછી શકે. તો જો આવું કોઈ એક્સપાન્શન પૂછવામાં આવે અથવા તો નાગરિક કલ્યાણ સાથે અથવા તો લોકતંત્રની સુંદરતા સાથે, ન્યાયિક સક્રિયતા સાથે, ન્યાયિક સંયમ સાથે, આવા મુદ્દાઓ સાથે જો કે તમને જોડવામાં આવે ચુકાદાઓને, તો આટલા ચુકાદા જો તમને યાદ હશે ને તો તમે ઇઝીલી 200 વર્ડ્સનું જે છે એ કન્ટેન્ટ મેનેજ કરી શકશો સારામાં સારી ક્વોલિટી સાથે. ક્લિયર થાય છે? એટલા માટે મેં કીધું કે ભાઈ અધિકારી બનવા માટે માત્ર તમારી પાસે નોલેજ હોવું કાફી નથી. લક્ષ્મીકાંત વાંચી દેટ ઇઝ વેલ એન્ડ ગુડ, તમારું રિવિઝન થઈ ગયું, વેરી ગુડ, બટ કરંટ સાથે અપડેટ રહેવાનું છે. આ બધા મુદ્દાઓને લિંક કઈ રીતે કરવા સવાલમાં એ પણ જોવાનું છે. જો તમને લિંક કરતા નથી આવડતું, તમારા મુદ્દાને સેટિસ્ફાય સાથે યોગ્ય જવાબમાં ગોઠવતા નથી આવડતું, તો અગેન તમને જે છે એ મીન્સમાં માર્ક નહીં મળે. આ જ રીતનું તમને એસેમાં પણ કામ લાગશે. ન્યાયિક સક્રિયતાનો મુદ્દો આવે, ન્યાયિક સંયમનો મુદ્દો આવે ક્યાંય પણ, તો તમે ઇઝીલી એને યાદ કરીને લખી શકો છો. એટલે આટલી વિગતો આપણે આજના આ લેક્ચરમાં જોવાની હતી અને CJI DY ચંદ્રચૂડ સાહેબની જે છે આટલા મુદ્દાઓમાં યાદ રાખવાના છે. બીજું હવે અહીંયા લેક્ચરની પૂર્તિ કરી અને સાથે સાથે એક મુદ્દો તમારા માટે પણ છોડી જાઉં છું. જો યાદ હોય તો કોઈ એક કમેન્ટ સેક્શનમાં લખવાનું છે. આપણે એક વખત આ શબ્દનો યુઝ પણ કર્યો, પણ આ કેસનું નામ મેં તમને નથી કીધું. કયા કેસમાં નામદાર સર્વોચ્ચ અદાલતે મૂળભૂત ઢાંચાનો સિદ્ધાંત આપ્યો હતો? સાહેબ ઓપ્શન ક્યાં છે? આવો સવાલ આપણે નહીં પૂછીએ અહીંયા, કારણ કે આવા સવાલમાં ઓપ્શન જે છે એ લાયક નથી. તો ખ્યાલ હોય તો વેલ એન્ડ ગુડ, જો નથી ખ્યાલ તો એક વખત તમે ગૂગલમાં ચેક કરી લેજો. અને આ જ પ્રમાણે નવા કોઈ રોચક મુદ્દાઓ આવશે તો ફરીથી આપણે એક લેક્ચર સાથે પ્રિલિમ અને મેઇન્સ અથવા તો ઇન્ટરવ્યુ સાથે આને લિંક કરી દઈશું. જય હિન્દ, જય ભારત.